ગુજરાતમાં ચૂંટણી આવે એ સમયે ઘણા બધા ગાયક કલાકારો હોય છે કે જે લોકો ટિકિટની માંગણી કરતા હોય છે, પણ હવે આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે રાજલ બારોટને, જે આમ તો ખૂબ જ લોકપ્રસિદ્ધ ગાયક કલાકાર છે। કયા વોર્ડમાંથી લડવાના છે, સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આની પહેલા પણ ઘણા બધા એવા ગાયક કલાકારો છે કે જે લોકો ચૂંટણી સમયે ટિકિટ માંગતા હોય છે ને એ બાદ જે તે પક્ષમાં જોડાતા હોય છે। ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીએ ઉના નગરપાલિકા માટે વોર્ડ નંબર 7માંથી રાજલ બારોટને ટિકિટ આપી છે। રાજલ બારોટ આમ તો ગુજરાતનો ખૂબ જ ચર્ચિત ચહેરો ગણાય છે, પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ તેમને ટિકિટ આપી છે અને આગામી સમયમાં ક્યાંક આ ટિકિટ આપવામાં આવી છે એને જ લઈને જોવાનું રહેશે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને રાજકારણમાં કયો બદલાવ આવે છે। સૌથી પહેલા તો મારા સહયોગીએ રાજલ બારોટ ની સાથે વાતચીત કરી હતી, તે સાંભળીએ। મારી સાથે અત્યારે રાજલબેન બારોટ જોડાયેલા છે। રાજલબેન, સૌથી પહેલા તો તમને ઉના નગરપાલિકામાંથી ટિકિટ આપવામાં આવી છે, ખૂબ ખૂબ અભિનંદન। જી ખૂબ ખૂબ આભાર। ઉના નગરપાલિકા લડવા માટે હવે તમે મહેનત પણ શરૂ કરી દીધી હશે। આ જગ્યા પર આવવા માટે વિચાર કઈ રીતે આવ્યો બેન? બસ એક જ શબ્દમાં કહું તો લોક કાર્યની સેવા। બસ એક ભાજપ જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો અને મને અહીંયા ઉના નગરપાલિકામાંથી ઉમેદવારીની જે તક આપી છે તે બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે મારા સ્થાનિક ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડનો પણ બેન મૂક્યો છે અને મને જે આ તક આપી છે। બેન, હવે ગાયન છોડી દેશો કે પછી બંને એક સાથે થઈ જશે? નહીં, એ બી મારું એ પ્રોફેશન છે, એ બી હું ચાલુ જ રાખીશ, બંને હું સાથે મેનેજ કરીશ। તમે તમારા આ સમય પપ્પાને યાદ કરીને શું કહેવા માંગો છો કે જ્યારે હવે તમે તમારી ફિલ્ડમાં તો તમે સક્રિય છો જ, હવે તમે રાજકારણમાં પણ સક્રિય થવા જઈ રહ્યા છો, તો સોરી, તમારા પપ્પાને યાદ કરીને તમે શું કહેવા માંગો છો હવે? કારણ કે તમે અત્યારે સુધી ગાયન સાથે સંકળાયેલા હતા, હવે તમે સક્રિય રાજકારણમાં આવ્યા છો। હાજી, મેં અંતરાત્માથી મારા મમ્મી પપ્પાને ખૂબ યાદ કર્યા છે, એમના આશીર્વાદ પણ લીધા છે કે તેઓના આશીર્વાદ હંમેશા મારી સાથે રહે। બસ કે ભાઈ, જે રીતે હું લોકોને પણ કહીશ કે જે રીતે લોકોએ મને મારા લોક સંગીતમાં જે ક્ષેત્રમાં લોકોએ જે મને સાથ સહકાર અને જે પ્રેમ આપ્યો છે, મારા આ નવા ક્ષેત્રમાં પણ લોકો મને એટલો જ આશીર્વાદ અને પ્રેમ અને સાથ સહકાર આપશો। બિલકુલ બેન, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર। જી ધન્યવાદ। જ્યારથી રાજલ બારોટને ટિકિટ આપવામાં આવી છે ત્યારથી જ ઘણા બધા લોકો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે। વાત કરવામાં આવે રાજલ બારોટની તો ઉના નગરપાલિકા ચૂંટણી 2026 વોર્ડ નંબર 7ના ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર તરીકે રાજલ બાંભણિયા છે, એમને હવે આ વખતે નીમવામાં આવ્યા છે, એમને આ વખતે મેદાને ઉતારવામાં આવ્યા છે। એટલે જે રીતે ઘણી બધી જગ્યાએ આપણે એવું પણ જોયું છે કે જે ગાયક કલાકારો હોય છે એ લોકોને મેદાને ઉતારવામાં આવતા હોય છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે, અને હવે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી આજે રાજલ બારોટ છે એમના ઉપર એમના નામે ક્યાંક ને ક્યાંક આ વખતે તેમને મેદાન ઉતારવામાં આવ્યા છે। જોવાનું રહેશે કે રાજલબેન દ્વારા આગામી સમયમાં જે રીતનું અત્યારે હાલ તેમને મેદાને તો ઉતારવામાં આવ્યા છે અને આગામી સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે પણ ખાસ કરીને શું નવાજૂની થાય છે એ પણ જોવાનું રહેશે। કારણ કે એક તરફ જ્યારે ઘણા બધા એવા ગાયક કલાકારો હોય છે કે જે લોકો ટિકિટ માંગતા હોય છે પણ નથી મળતી હોતી, તો પછી પક્ષથી ક્યાંક નારાજ થઈ જતા હોય છે। આની પહેલા પણ આપણે કડીની અંદર જોયું હતું કે કાજલ મહેરિયા છે, એમને પણ ટિકિટ માંગી હતી, પણ જો કે પક્ષે એમને ટિકિટ આપી નહોતી અને કડીમાંથી બીજા એક ઉમેદવારને મેદાને ઉતારવામાં આવ્યા હતા। પણ હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ રાજલ બારોટને ટિકિટ આપી છે। આગામી સમયમાં કોઈક મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી હવે એક બાદ એક ઉમેદવારોની યાદી છે તે જાહેર પણ કરી રહ્યું છે, બહાર પણ પાડી રહ્યું છે। જોવાનું રહેશે કે સ્થાનિક સ્વરાજના ચૂંટણીના પરિણામમાં આ વખતે શું નવાજૂની થાય છે। આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।